તમે માતાને માનો કે ના માનો, તમે માતાજીની ઉપાસના એની ભક્તિ કરો કે ના કરો, જે જીવનમાં દુઃખ સુખ લખેલા છે તમારા કર્મો અનુસાર એ તો આવવાના જ. તમે માતાજી નહીં માનો તોય દુઃખ તો આવવાનું જ. તમે માતાજીને નહીં માનો તોય દુઃખ તો આવવાનું જ ને. તોય તમે બેઠવાના તો ખરા જ ને. કદાચ નહીં મોનીને જો બેઠશો ને તો કદાચ મરવાના વિચારે આવશે કે હવે મારું કોઈ રહ્યું નથી, લાય હવે હું સુસાઇડ કરી લઉં, આત્મહત્યા કરી લઉં. પણ જયારે આવું દુઃખ આવી જાય અને એક બાજુ તમારી માનો થોડો ભરોસો હોય ને તો તમને મનમાં એક અંદરથી છે ને એક પ્રેરણા થાય, મારી માતા બેઠી છે, ચિંતા નહીં કરવી, હેડ છોડ, જે હોય બધું પતાવી દેશે મારી માં. તો એક વિચારે તમારી માતા પ્રત્યેનો, મારા જેવી મેલડી પ્રત્યેનો આવતો હોય ને કે કુખાર મેલડી બેઠી છે, ભલે પહાડ જેવું દુઃખ આવી જતું, આ સહન નહીં થતું, માં તું જોજે તો હું જોતી જ હોઉં. મરવા નહીં દઉં, ગોડા ડૂબવા નહીં દઉં, ચિંતા ના કરતા. માતા નહીં હોય, માતા કદાચ ભક્તિ નહીં કરો તો દુઃખ આવવાનું જ છે, વેઠવાનું છે. તો એના કરતા કદાચ માતાના ભરોસે થોડું વેઠી લો. આ શું ખોટું? જો માતા દુઃખ આવવાનું જ છે, તમે જેવા કર્મો કર્યા કર્મો અનુસાર ચક્ર ચાલતું હોય. સુખ દુઃખ એ કર્મોનું ફળ છે. તમે શુભ કર્મો કર્યા હોય, સારા કર્મો કર્યા હોય, એના ફળ સ્વરૂપ તમારા જીવનમાં સુખ આવે. તમે ખોટા કર્મો કર્યા હોય તન મન વચનથી, બરોબર, તો એના ફળ સ્વરૂપ તમારા જીવનમાં દુઃખ આવે. તો તમે પાપ પુણ્ય જીવનમાં નથી કર્યા છે દરેકે. થોડું પાપય કર્યું ને પુણ્ય કર્યા છે. કદાચ પાપ વધારે કર્યા, પુણ્ય ઓછા કર્યા, કોઈ પુણ્ય વધારે કર્યા પણ પાપ ઓછા કર્યા. પણ આ સંસારમાં કોઈ એવો મનુષ્ય નથી કે જેનાથી કોઈ પાપ કર્મ ના બન્યું હોય.